ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે હું સવારની મુદ્રા તમને બતાવું છું ને ત્યારે ઉઠીને ખરેખર તમારા બાળકોને આ રીતે પહેલાં મંત્ર બોલાવવો જોઈએ। હથેળી ખુલ્લી રાખી કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્યે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ, આ શ્લોકથી શરૂઆત થવી જોઈએ। હવે બહુ ધ્યાનથી સાંભળજો। એક યાદશક્તિ વધારવા માટે ટોનિક, જબરજસ્ત ટોનિક એટલે આ એક ટીપ કહી શકાય અને એટલું અદ્ભુત અને જબરજસ્ત રિઝલ્ટ ઓરિએન્ટેડ છે। મેં પોતે આનો પ્રયોગ કરેલો છે અને આના થકી હું પોતે હોશિયાર બન્યો છું। મારા ગુરુએ મને આ વસ્તુ શીખવાડેલી એટલે હું તમને આ શેર કરું છું। તમારા બાળકોને યાદશક્તિ વધારવી હોય, હોશિયાર બનાવવા હોય તો આપણા શાસ્ત્રોમાં આ વસ્તુ લખેલી છે કે ઓમનું ઉચ્ચારણ કરવાથી જબરજસ્ત યાદશક્તિ વધે છે। એ હકીકત છે મિત્રો। અને આ પ્રયોગ કરવાની છૂટ કઈ રીતે કરવું એ બરાબર તમે વિડીયોમાં જોજો। હું છું ગોવિંદ સર। વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ કરજો। તમને એવું લાગે તો હું તમને જવાબ પણ આપીશ। આંગળી છે ને પેલી ફિંગર આપણી એ કાનમાં એડ કરવાની છે એટલે બહારનો અવાજ ટોટલી બંધ થઈ જશે। પછી ઓમ શ્વાસ અંદર ભરી લેવાનો, પછી ઓમનું ઉચ્ચારણ કરવાનું છે। જો બતાવ્યું છે એ પ્રમાણે આને નાવા ધોવાથી કોઈ મતલબ નથી। સવારે ઉઠીને તરત જ તમે કરો તો ધી બેસ્ટ છે। પાણી પીઓ નો પ્રોબ્લેમ, પણ જો સવારે ઉઠીને તાત્કાલિક જો બેડ જ તમને બતાવવામાં આવે છે કે આ બેડ ઉપર જ તમે કરશો તો પણ ચાલશે। આમાં ક્યાંય કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં, પણ રિઝલ્ટ અદ્ભુત છે। તમે આવું દરરોજ આને 5 જ મિનિટ કરવાનું છે મિત્રો। જો 5 મિનિટ તમે આ વસ્તુ કરી તો ડેફિનેટલી તમારી યાદશક્તિ વધશે ને વધશે। આ હું અનુભવને આધારે તમને કહું છું। હું હાલમાં પણ કરું છું। સવારે ઉઠી પહેલા મંત્ર હથેળીનો જે છે, કારણ કે હથેળીમાં ભગવાનનો વાસ છે, આપણને બધાને શીખવવામાં આવ્યું છે બરાબર। જો હવા છે એ પેટમાં નથી ભરવાની, શ્વાસ લ્યો એટલે તમારે છાતીમાં શ્વાસ ભરવાનો છે બરાબર। પછી એકદમ છેલ્લે સુધી ખેંચવાનો છે અને એમ લાગે ને કે હવે શ્વાસ નહીં લઈને તો ખરેખર મરી જશું ત્યારે ઓમનો નાદ છોડવાનો, એટલે પેટ આખું અંદર જશે તમારું બરાબર। આ રીતે 5 મિનિટ કરવાથી ડેફિનેટલી રિઝલ્ટ આવે ને આવે। કરીને જુઓ, તમારા બાળકોને આ વસ્તુ બતાવજો, રિઝલ્ટ બહુ જબરજસ્ત મળશે। હું મારા વિદ્યાર્થીઓને ઘણી વખત આ વસ્તુ શીખવાડું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓને આનું રિઝલ્ટ મળ્યું છે। અનુભવને આધારે કહું છું મિત્રો બરાબર। કરીને જોજો, રિઝલ્ટ આવશે ને આવશે। હા, પેજને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને, અને લાઈક કરી અને કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ।